क्षण में दूर करे। ओम जय जगदीश हरे। जो ध्यावे फल आरती करे छे અને કે હવે મને ભૂખ લાગી છે, સુદામા ચાલ આપણે બંને જમી લઈએ. ત્યારે સુદામા કહે છે ના, છોકરાને મારી પત્ની ભૂખી છે. વાણિયા નીકળે છે અને વાણિયા નીકળી અને કહે છે અરે બ્રાહ્મણ દેવ, તમે અહીંયા કેમ? આજે પોરબંદરની અંદર 84 કરવામાં આવી છે. 84 આખા પોરબંદરમાં બધા બ્રાહ્મણોને જમાડવા આવ્યા છે અને સુદામા રાજી થઈ જાય છે. મારી પત્ની અને મારા છોકરાએ ભોજન કર્યું અને જે વૃક્ષમાં કૃષ્ણ આવી જાઓ. કૃષ્ણ પરમાત્મા આ દ્વારકા નગરીની અંદર બેઠા હતા. બોલો કૃષ્ણ કનૈયા. કૃષ્ણ પરમાત્મા દ્વારકા નગરીમાં બેઠા હતા અને આજે નાના એવા સુદામા એકદમ પતલા એવા ધીમે ધીમે આવે છે. નગરમાં પૂછે છે અરે દ્વારકા નગરી ક્યાં? દ્વારકા નગરી ક્યાં? તો કે આ જો સામે દ્વારકા નગરી ધજા દેખાય. કે તમારે કામ શું છે? દ્વારકા કે મારો મિત્ર ત્યાં, કૃષ્ણ મારો મિત્ર છે, એ મિત્રને મારે મળવા જ આવું છે. ત્યારે નગરજનો હસવા લાગે છે. જો હું ગાડી લઈને આવું તો મને તરત કથા મળે. 2-3 હારે માણસો હોય, આપણો ઠાઠ હોય, આવો બાપુ 8-10 સેવકો આવે, પાણી લાવે. પણ હું સ્કૂટી લઈને આવું તો કે આ બાપુ કાંઈ નથી લાગતું. એવી રીતે સુદામા બચારા આવે છે અને નગરજનો હસવા લાગે છે અને ધીમે ધીમે દ્વાર સુધી પહોંચે છે અને દ્વારપાલોને પૂછે છે કે મારે શ્રી કૃષ્ણ પરમાત્માને મળવું છે, હું એમનો મિત્ર છું. અમે બંને સાંદીપલી ઋષિ આશ્રમમાં ભણતા હતા. દ્વારપાલો વિચાર કરે છે. ત્યાં અક્રૂર કાકાનો રથ આવે છે. અક્રૂર કાકાનો રથ આવે છે અને બ્રાહ્મણને સુદામાને પૂછે છે. અક્રૂર કાકા સમજી જાય છે. અક્રૂર કાકે જાઓ સૈનિકો, સુદામાને બોલાવો. અને દ્વાર ઉપર અંદર બોલાવવા જાય છે. સુદામા દ્વાર આગળ ઉભા હતા ત્યારે મારો કવિ શું કહે છે? अरे द्वारपालो कन्हैया से कह दो। अरे द्वारपालो कन्हैया से कह दो। दर पे सुदामा बड़ी बार आया है। दर पे सुदामा बड़ी बार आया है। भटकते भटकते न जाने कहाँ से, भटकते भटकते न जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है। દ્વારકા નગરીના મેલ આગળ મારો મિત્ર કૃષ્ણને મળવા જાવું છે. આજે ત્યાંના દ્વાર પર દોડી અને કૃષ્ણ આગળ જાય છે. આજે દ્વાર પર જાય છે. અક્રૂર કાકા કહે છે એવો બ્રાહ્મણ આવ્યો છે, માથા ઉપર પકડી નથી, કપડા ફાટેલા છે, પગમાં કાંટા વાગેલા છે અને કહે છે એનું નામ न सर पे है पगड़ी न तन पे है जामा, बता दो कन्हैया को नाम है सुदामा, बता दो कन्हैया को नाम है सुदामा। ત્યાં આટલી વાત કરે છે, કૃષ્ણ ભગવાન ઊભા થઈ જાય છે અને દોડતા દોડતા સુદામાને મળવા જાય છે। एक बार मोहन से जाकर के कह दो, एक बार मोहन से
जाकर के कह दो मिलने सखा नसीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो, अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा करीब आ गया है। दर पे सुदामा करीब आ જ્યાં આ વાત સાંભળે છે કૃષ્ણ ભગવાન દ્વારપા દોડી અને જાય છે અને કહે છે હે કાના, હે રાજન, તમને ખબર છે કોઈ બારણે દ્વારે એક ગરીબ બ્રાહ્મણ આવ્યો છે. એ બ્રાહ્મણ એમ કહે છે કે કૃષ્ણ મારા બાળપણના મિત્ર છે અને અમે સાંદીપલી ઋષિમાં ભણતા હતા. અને આટલી વાત સાંભળતા કૃષ્ણ પરમાત્મા દોડે છે, પણ સુદામા જ વિચાર કરે છે. સુદામા નગરમાં પાછા વરવા લાગ્યા. કૃષ્ણ દોડતો દોડતો જાય છે. સુદામા ઉભા રહો, સુદામા ઉભા રહો. સુદામા આગળ આગળ જાય છે. કૃષ્ણ દોડતા દોડતા જાય છે. નગરજનો જોઈ રહે છે, અરે આપણા મહારાજા આજે એક બ્રાહ્મણની પાછળ દોડી રહ્યા છે. આવું ઉપવસ્ત્ર ખંભેથી પડી જાય છે. ખુલ્લા શરીરે આજે કૃષ્ણ ભગવાન દોડતા દોડતા જાય છે. ત્યાં સુદામાની નજર પાછળ પડે છે અને બંને જણા ભેટી પડે છે. જેવા બંને જણા ભેટે છે, બોલો કૃષ્ણ કનૈયા. બંને જણા ભેટી પડે છે અને કૃષ્ણ કહે છે, અરે સુદામા, તે કીધું હોત તો હું તને તેડવા આવે. આ બાજુ હવે રથ મંગાવે છે. પોતાના મિત્રને કૃષ્ણ પરમાત્મા રથમાં બેસાડે છે અને બંને જણા વાત કરતા કરતા દ્વારકા નગરીમાં પ્રવેશ કરે છે. બધી રાણીઓ આજે કૃષ્ણને કહે છે, અરે આ કોણ, આ કોણ? તો કે મારો મિત્ર. એના માટે સૈનિકોને કેવો સ્નાન કરવાની તૈયારી કરે. આ સુદામાને પંચદ્રવ્ય દ્વારા જેવી રીતે આપણે પંચામૃતથી સ્નાન કરાવી, કૃષ્ણ ભગવાન પોતાના હાથે પોતાના મિત્રને સ્નાન કરાવે છે. અને એક થાળીની અંદર થોડુંક પાણી ભરે છે અને ભગવાન આજે સુદામાના બ્રાહ્મણના પગ ધોવા માટે જાય છે અને ત્યાં પગમાં એક કાંટો વાગેલો જોવે છે. પરમાત્મા આજે બ્રાહ્મણના પગમાંથી પોતાના દાંત દ્વારા એ કાંટાને કાઢે છે. પરમાત્મા પોતાના દાંત દ્વારા એ કાંટો કાઢે છે. સુદામા કહે છે, આવડો મોટો રાજન, કે જ્યારે મારા ભક્તને જીવનમાં કોઈ કાંટો વાગી જાય ને તો એકવાર દ્વારકાધીશને યાદ કરે તો એના હરેક કાંટા કાઢવા માટે હું તૈયાર છું. આવી રીતે આજે મુખ્યથી કાંટો કાઢે છે અને સુદામાને નવા વસ્ત્ર આપે છે અને એક રહેવા માટે રૂમ આપે છે. સુદામા રૂમમાં રહે છે. પોતાના જૂના કપડા કાઢી મૂકી અને નવા વસ્ત્ર પહેરે છે. 32 જાતના પકવાન થાય છે. બધી રાણીઓ સાથે સુદામા કૃષ્ણ સાથે જમવા બેસે છે. બાળપણની બધી વાતો કરે છે. સમય જતા જતા 7-8 દિવસ થઈ ગયા અને સુદામાને પાછી સુશીલા યાદ આવી. પોતાના બાળકો યાદ આવ્યા. કૃષ્ણ પરમાત્માને કહે છે, ઘણું રોકાણો, હવે હું જાઉં, હવે હું જાઉં. માગી તો એકતા નતા. કૃષ્ણ કે ભલે કાંઈ તકલીફ હોય તો કે ના ના, મને તારે કાંઈ જરૂર હોય તો કે ના ના. ભગવાન સુદામા માગતા નથી, કૃષ્ણ માગ્યા વગર દેતા નથી. આપણે પણ માગ્યા વગર રહેતા નથી. રોજ સવારે ઉઠી આ દે ભગવાન, આ દે. પણ આપણે માગો એટલું ભક્તિ માગો તો ભગવાન બધું આપે. માટે આજે સુદામા કહે છે, હવે મારે જવું છે. અરે ભગવાન કહે છે કે ભલે મિત્ર, પણ કંઈ કામકાજ હોય તો કહેજે કે ના ના. અને જ્યાં સુદામા લાકડી નીકળવા જાય છે કે ઉભો રે મિત્ર, મેં આપેલા કપડા ક્યાં લઈ જાસ? તારા કપડા પાછા જે હતા એ પહેરી લે. સુદામા ક્યારે ધક્કો થયો, મને એમ થયું કોઠારેથી આવ્યો, પણ જો મને
ભાવિનભાઈ નો મિલ્યા તો ધક્કો થાત. પાટે અરે ધક્કો થયો. સુદામાને કે કપડાં પણ તમે પહેર્યો. સુદામા પોતાના રૂમમાં જઈ કૃષ્ણએ આપેલા કપડાં કાઢી અને જ્યાં ફાટેલા કપડાં જોવે એમાં ધોતિયામાં જે સુશીલાએ પૌવા આપ્યા હતા ગાંઠ મારી હતી. કૃષ્ણ કહે ઉભો રે, તે ચોરી કરી છે, તે ચોરી કરી છે, તારા ધોતિયામાં કંઈક બાંધેલું છે. સુદામા કે ના, કાંઈ મેં ચોરી નથી કરી. અને પરમાત્મા અને સુદામા જ બંને જણા બથે બથે આવે છે, કારણ કે પરમાત્માને એના પ્રત્યે પ્રેમ હતો કે જો હું અપેક્ષ નાખીશ તો જ હું એની સાથે પ્રેમ કરી શકીશ. માટે બંને જણા બથે બથ આવે છે. સુદામાને આખા શરીરે ભગવાન સ્પર્શ કરી લે છે અને જે પોટલી હતી એ ભગવાન પડાવી લે છે. પોટલી પડાવી અને ત્યાં કહે છે, અરે આમાં શું છે? અરે આમાં હું ચોરી કરીને નથી લીધું, આ તો તમારા ભાભીએ થોડોક તમારા માટે પ્રસાદ આપ્યો છે. ને ભગવાન ખુશ થઈ જાય છે કે વાહ, મારા ભાભીએ મારા માટે પ્રસાદ મોકલ્યો, લાવો હું ખાઉં. અને જ્યાં થોડોક અમતો પ્રસાદ મોઢામાં મૂકે છે અને આ બાજુ પોરબંદરની અંદર સુશીલાને ત્યાં સરસ મજાનો દ્વારકા જેવો મહેલ બની જાય છે. ત્યાં રૂક્ષ્મણીને ખબર પડે છે કે બીજો ખાશે તો કૃષ્ણ બધું આપી દેશે, મારે ઝૂંપડામાં રહેવું પડશે. એટલે રૂક્ષ્મણીજી આવે છે અને હાથ પકડી લે છે કે હવે થોડોક ભાગ હું ખાઉં. બાપ પતિ ગમે તેટલો દાનવી હોય પણ જો એની પત્ની નો રોકે ને તો બધો બરબાદ કરી નાખે. માટે પત્નીની ફરજ બને છે પતિને દાન કરવાની આજ્ઞા આપો, પણ થોડાક રોકતા જ. કાલ ગાડી આપવા હતા, બેને રોકી લીધા ને. એટલે થોડાક આવી રીતે હવે સુદામા ત્યાંથી નીકળે છે. ત્યાં રૂક્ષ્મણી કે જે ઉભા રહ્યો 2 દાણા ખાય છે અને ત્યાં રૂક્ષ્મણી કૃષ્ણ કહે છે તમે આ પ્રસાદ લીધો. તો રૂક્ષ્મણીને કહે છે તમે બ્રાહ્મણના કરજદાર બની ગયા. રૂક્ષ્મણી કે ના, હું એમના ઘરે જઈશ. આજ રૂક્ષ્મણીજી જે મહેલ બનાવ્યો હતો એની અંદર કંકુ પગલા પડવા માટે લક્ષ્મીજી રૂક્ષ્મણીજી જાય છે. રૂક્ષ્મણી તેમના ઘરમાં જાય છે અને સુશીલાને કહે છે કે જાઓ તમે નવ યૌવન બની જાઓ. સુશીલા આજે 18-20 વર્ષના નવ યૌવન બની ગયા અને આભૂષણોથી ભરી દીધા. હરેક પતિએ ફરજ છે પોતાની પત્નીને સુવર્ણ પહેરાવવું જોઈએ. ફૂલ ભણી ગણી હોશિયાર થઈ પોતાની પત્નીઓ માટે કમાય અને કોઈ પણ પત્ની આભૂષણ વગર ખરાબ લાગે. માટે પોતાના પતિએ કમાય અને પોતાની પત્નીની આભૂષણોથી સુશોભિત કરવી જોઈએ. માટે સ્ત્રીનું આભૂષણ છે સુવર્ણ. માટે હંમેશા સ્ત્રીએ પોતાના પતિ જ્યારે નોકરી ધંધાથી આવે ત્યારે તેને પણ સુંદર મજાનું તૈયાર થઈને રહેવું જોઈએ, જેથી પતિ જ્યારે આવે પોતાની પત્નીને સુંદર જોવે એટલે ઝઘડો ન થાય, મન રાજી થઈ જાય કે ના. અને જો તમે સુંદર રહેશો તો પતિને કમાવાની મજા આવશે. પણ તમે જ જો ઝઘડા અને કંકાસ કરશો તો પતિ એમ કહેશે આના કરતા તો આને કઈ દેવું જ નથી. પણ જેટલા તમે તમારા કૃષ્ણને સુશોભિત રાખશો, રાજી રાખશો, એટલા મારા કૃષ્ણ કમાઈ કમાઈ તમને સુશોભિત કરશે. આ રૂક્ષ્મણીજી આવી જ્ઞાન આપી આખા સુવર્ણથી ઢાંકી દીધા. છોકરાઓને પણ નવા નવા કપડા, છોકરાઓ પણ ચારેકોર મહેલમાં ઠેકડા માંડવા માંડ્યા. અને હવે સુદામા ત્યાંથી નીકળે છે ત્યારે અક્રૂર કાકા આવે છે કે સુદામાને રથમાં બેસાડી દો. ભગવાન કે ના ના, એ તો ચાલતો આવ્યો ને ચાલતો જશે. એટલે સુદામા પાછા વિચાર, અરે કે આટલા બધા રથ ઘોડા ગાડી બધું અને મને હાલીને મોકલે. સુદામા બચારા હાલતા હાલતા જાય છે. ત્યારે અક્રૂર કાકા કહે છે પ્રભુ આવું શું કામ? કે તને ખબર નથી આ મારી દ્વારકા નગરી મેં બનાવી
પણ એમાં મારા મિત્ર સુદામાના બ્રાહ્મણના પગલે તો મારી દ્વારકા નગરી પવિત્ર થઈ જાય. મારી દ્વારકા નગરી પવિત્ર થઈ જાય માટે આજના ચરણ રજ આ ધરતી પર પડે ને તો અમારી રજ પડતા દ્વારકા નગરી પર જેવી રીતે તમારી ભાવના છે કે બાપુ આ પોથીની ઉછામણી કરું ને તો અત્યાર સુધી જ્યાં જ્યાં પોથીની ઉછામણી 51,000 સ્વે મેં પોથી મૂકી નથી. પણ અહીંયા અમારા ભાવિનભાઈ નો કેવા પ્રમાણે કે બાપુ અહીંયા બધું એમ સબસિડીમાં. તો મેં તો કાંઈ વાંધો નહીં, પણ બેનું આવ્યા ભાવિનભાઈ મારી પાસે, બાપુ અમારા ઘરે પધરાવી હોય તો તમે તો ડાયરેક્ટ પોથી આપી દીધી. મેં કાંઈ વાંધો નહીં, આ સોસાયટીમાં કોઈને નારાજ નહીં કરું, બધાના ઘરે ઘરે પોથી આવશે. માટે જેને પણ ઘરે પોથી પધરાવી હોય એક પછી એક વારા પરથી ઘરે આવે, માથા પર ઉછળી અને ઘરમાં આંટો મારી અને બીજાના ઘરે, એટલે બહુ મોડું ન થાય. પૈસાની અપેક્ષા નથી આવતો, બરાબર. અને અમને ખબર પડે કે કોન્ટ્રાક્ટર કેવા મકાન બનાવ્યા, એટલે હું બધાના ઘરે ઘરે ચક્કર મારી લઉં કેવા મજબૂત છે. આવી રીતે સુદામા જ્યાં આવે છે પોરબંદરમાં, અને ત્યાં એમની પત્ની સુશીલા એવડો મોટો મહેલ હતો. મહેલમાં કહે છે જ્યાં સુધી મારા સ્વામી ન આવે ત્યાં સુધી મહેલમાં પગ નહીં મૂકવું. અને વિષ્ણુ ભગવાનનું મંદિર હતું, ત્યાં સુશીલા ઉભા હતા. સુદામા આવે છે, સુદામા વિષ્ણુ ભગવાનને પગે લાગે છે. સુશીલા ઓળખી જાય છે પણ સુદામા નથી ઓળખતા. રે દૂર દૂર ભાગે, ક્યાંય મારા પત્ની તો વૃદ્ધ હતા, આ નવયુવાન એટલે મને તમે આગારીઓ મને સ્પર્શ ન કરો કે તમે મને ઓળખો છો કે ના ના, ઉપર સ્ત્રીને ઓળખતો નથી કે હું તમારી પત્ની સુશીલા. સુદામા આશ્ચર્ય થઈ જાય કે ના ના, કદાપી બને નહીં. ત્યાં અક્રૂર કાકા, અરે અક્રૂર કાકા, તેમનો મિત્ર આવે છે અને તેમનો મિત્ર આવીને કહે છે કે આજ મારા ભાભી છે. અને ત્યારે સુદામા, તેમનો મિત્ર ચક્રધર હતો, કે છે આજ મારા ભાભી છે. અને સુદામા રાજી થાય છે. અને સુદામા આજે પોતાના જે કૃષ્ણએ આપેલું ભેટ હતી, જે મુઠ્ઠી એક ચણા કાઢ્યા ખાધા હતા, દરિદ્ર થઈ ગયા હતા, કૃષ્ણ ભગવાને થોડા કોવા ખાધા. ત્યારે ભગવાને કીધું તો હવે માગે તે આપું. ત્યારે સુદામાએ માગ્યું, પણ સુદામા એક શબ્દ બોલી ગયા હતા, જે તારું છે ઈ જ મારું છે. ત્યારે સુદામા બોલી ગયા હતા કે જે તારું છે ઈ જ મારું છે. આટલો શબ્દ બોલતા ભગવાને અડધું રાજપાટ આપી. બોલો કૃષ્ણ કનૈયા. હવે રામેશ્વરની પૂજાના યજમાનો આવી જાય અને પોથીમાં આપણે પિતૃમોક્ષના ફોટાવાળા પણ આવી જાય અને જે કાંઈ સૂચના પણ આપી દો. અહીંયા આવેલા મહેમાનો પણ આવી જાય. અહીંયા આપણા આમંત્રણને માન આપી સુરેન્દ્રનગર જિલ્લા હોમગાર્ડ કમાન્ડર ભાઈ શ્રી યોગેશભાઈ પંડ્યાને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર આવે. બાપુ સાલ ઉડાડીને સન્માન કરો. યોગેશભાઈએ ઘણો પરિશ્રમ કર્યો છે અને ત્યાં પછી આ સ્ટેજ ઉપર પહોંચ્યા છે. મારા ગામના ગુંદેડા પણ છે અને બ્રાહ્મણ પણ છે. ખૂબ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે, ખૂબ જ અંદર છે, અમારી સાથે સેવા કરી છે. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. પૂજ્ય નારાયણદાસ બાપુ પધાર્યા છે પોપટપરામાંથી. બાપુને વિનંતી કરું, બાપુ સ્ટેજ ઉપર આવે, બાપુ તેમનું સન્માન કરે. બાપુનું શું કહી શકાય? બોલ સિદ્ધરામદેવજી મહારાજ કી જય. પીએમ ગમારા સાહેબ, પીએમ ગમારા સાહેબ તેઓ સ્ટેજ ઉપર આવે. બાપુ તેમને સાલ ઉડાડીને સ્વાગત કરશે.
દેવભા સોલંકી, નિવૃત્ત પોલીસ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. દેવભા સોલંકી, નિવૃત્ત પોલીસ. બોલ શ્રી ભાગવત ભગવાન કી જય. રૂપાભાઈ ઝાપડા, જેઓ હોમગાર્ડમાં નોકરી કરે છે અને ખૂબ જ સેવાભાવી માણસ છે. તેઓને વિનંતી કરું, બંને સ્ટાફના બંને વ્યક્તિ આવશે અને બંનેનું બાપુ સ્વાગત કરશે. બોલ ભાગવત ભગવાન કી જય. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હવે હું આપણી વચ્ચે ખૂબ જ તાલીના જગણગણ બતાવજો. આજે ઈસુ બાપુ પધારી રહ્યા છે અને સાથે ચાંદભાઈ વનગામાં પણ પધારી રહ્યા છે. બાપુનું અહીંયા હાર્દિક સ્વાગત કરીએ છીએ. પૂજ્ય હાજી ઈસુ બાપુનું સ્વાગત, બાપુને કઈ સાલ ઉડાડીને બાપુનું સ્વાગત કરશે. મુસ્લિમ સમાજના ધર્મગુરુ છે બાપુ પધાર્યા છે. તેઓ જોરદાર તાલી બતાવો. અહીંયા બાપુના મુખેથી એમની અમૃતવાણીનો આપણને લાભ મળે તો 2 મિનિટ બાપુને આજે 26મું રોજું છે, છતાં પણ બાપુ હવે કીધું છે તો હવે બાપુને કહું, બાપુને વિનંતી કરું કે 2 વાણી એમને આપશે આપણને. આજે જે ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે, પૂજ્ય મહારાજ શ્રી, તમામ ભાઈઓ અને મારી બહેનો, અને ખાસ મને ભયની લાગણી ખેંચી લાવી છે. આ બધાનો પ્રેમ છે ને આપણા દેશમાં કોઈ આવો ભેદભાવ છે નહીં. मजहब नहीं सिखाता आपस में बैर रखना, हिंदी हम वतन है हिंदुस्तान हमारा. આ દેશ અમારી જાનથી પ્યારો છે. આ દેશની પરંપરા, આ દેશનું સંવિધાન, આ દેશની હરિયાળી અમે બધાએ એક ફખ્ર કરી છે, અભિમાન કરી છે કે આમ બધાએ બહુ નસીબદાર છે કે અમને આ માદરે વતન, આ ધરતી, આ ભારતમાંની અમને મળી છે. પણ એક જરૂર કહીશ, રામાયણ કરીએ કે ભાગવત કથા કે કુરાન કે બાઇબલ આપણે બધુંય કરી, પણ જે પોતાના મા બાપને રાજી નથી રાખી શકતો એ બધું બેકાર છે. હું તો એમ કહીશ કે તમે પોતાના ઘરમાં મંદિર હોય અને પગે લાગતા પહેલા જો પોતાના મા બાપને પગે લાગો ને તો એ તમારું કલ્યાણ થઈ જાય. તમારા ઘરમાં કાશી અને મથુરા છે, તમારા ઘરમાં મક્કા અને મદીના છે. અરે તમે નમાજ પઢો તો એનો કોઈ આશય નથી. તારી માં દુખિયારી હોય, તારા બાપ દુખિયારા હોય અને તું આનંદ કરતો હોય તો એવો દીકરો કદી કામયાબ ન થાય. કામયાબ તો ઈ થાય કે જેણે પોતાની માને પગે લાગ્યો હોય, માના હાથ ચૂમ્યા હોય અને મા બાપના આશીર્વચન લઈને નીકળો હોય તો દુનિયાની શું તાકાત કોઈ રોકી નથી શકતી. ને અમને તો આ માતૃભૂમિ
મારા નબીનો આદેશ છે કે પોતાના વતન ઉપર મરી જાવું, ઈ પણ એક અડધું ઈમાન છે. ને અમે આજ બધા શપથ લેશો કે અમારી સામે અગર પાકિસ્તાન આવે તો પાકિસ્તાનની ટેકોના ફુરજા બોલાવી દેશું ને આ વતનની આબરૂ અને લાજ આ મા ધરતીને માટે અમારી જાન કુરબાન કરી દેશો. અને મા તો એને કહેવાય કે ઈ દયાળુ હોય, દીકરો ગમે હોય એને માફ કરી દે, એને જ મા કહેવાય. મારે વધારે કહેવું નથી કારણ કે રોજુ પણ છે અને આજ મોટી રાત છે, મોટી રાત છે. અને હું એક વસ્તુ જરૂર કહીશ કે જે આયોજન કર્યું છે એનું ફળ માલિક આ પરિવારને આપે, આ બધાને પણ આપે. આ બધા કલાકારો આમ તો મને ઓળખતા જ હોય છે, એ તો મને એટલો ભરોસો છે. પણ એક વાત કહી કે જિંદગીમાં એક વસ્તુ યાદ રાખજો. હું હવે મારા નબીની વાત કરું. એમણે કીધું હતું કે હું નમાજ પડતો હોઉં અને મારી મા દરવાજા ઉપર આવી અને મને અવાજ લગાડે કે બેટા મોહમ્મદ ક્યાં છો, આવ. તો હું મારી નમાજને છોડી અને મારા માને જવાબ દેવા જાઉં. તો તમે કોઈ દી ભક્તિ પૂજા કરતા હોય તો પૂજા કરી ને પોતાની માને પગે લાગજો, પોતાની માને રાજી રાખજો, પોતાના બાપુને રાજી રાખજો. તો ઇન્શાઅલ્લાહ મને ભરોસો છે કે તમારું ઘણ એક જન્નતનો નમૂનો, એક સ્વર્ગ બની જશે. આપણે બધાએ આ સાથે મળીને પ્રાર્થના કરશું કે માલિક બધાને સદબુદ્ધિ આપે, માલિક સારા કાર્ય કરવાની શક્તિ આપે, એકબીજાના ભાઈચારો રીએ અને આ દેશમાં એ ભાઈચારો ખત્મ ન થાય. ઘણા ખત્મ કરવા માંગે છે પણ એમને ખબર નથી કે જ્યારે અમેરિકા હોય કે ચાઇના હોય કે પાકિસ્તાન હોય, આ ભારતમાંનો સપૂત જ્યારે બહાર નીકળશે ને તો એમની ગોલીઓ શું, એમની ટેન્કો શું, એમના ફાઇટરને પણ એ નસ્ત નાબૂદ કરી દેશે. તો બસ વધારે વાત નહીં કરું, બસ દુઆ કરીશ કે માલિક આજે કાર્ય કર્યું છે એનું ફળ એના પરિવારને આપે. અને અહીંયા મારા શ્રી બેઠા છે. પહેલાં તો હું કોઈને પહેરેલો હાર પહેરતો નથી, આ મારો સિદ્ધાંત છે. હું સૈયદની ઓલાદ છું, મારું પીરાણું છે. મારા પાસે હજારો માણસો લાભ લે છે, એટલે મારી આદત છે કે હું કોઈનું પહેરેલું કોઈ દી પહેરતો નથી. અને પહેરવાનું ન હોય, તમારો આટલો પ્રેમ જ મળ્યો ને એ હાર કરતાંય મોટી વસ્તુ છે અને એ જ જિંદગીમાં કામ આવશે. ને મારા શ્રીને કહી કે મને દુઆ કરજો કે હું સમાજ સેવા કરી શકું. સવારથી મારા ઘરમાં લાઈન લાગે છે અને કોઈ દી આજ સુધી કોઈનો રૂપિયો નથી લીધો. અને મારી એક જ ભાવના કે માણસને કઈ હિસાબે એને સારું થાય ને એને અમારા દુઆ પડે. એ જય હિન્દ, જય ભારત, ખુદા હાફિઝ. ખૂબ ખૂબ આભાર બાપુને. બાપુ સન્માન કરી રહ્યા છે. બાપુએ કીધું ને કે આ માટીની અંદર કોઈ પણ લાજ આવે કે કોઈ પણ જ્ઞાતિ હોય કે કોઈ પણ, અમે બધા એક જ છીએ. આખરે તો બધા એક જ છીએ, કોઈ ધર્મ જાત કે કોઈ હોતું નથી. બાપુની લાગણીથી આજે બાપુના અહીંયા ત્યાં 26મું રોજુ છે. આજે કલેક્ટર સાહેબ હોય, એસપી સાહેબ હોય, ડીવાયએસપી સાહેબ હોય કે ધારાસભ્યશ્રી હોય, આજે બધા જ ત્યાં ઇફતાર પાર્ટીમાં આવવાના છે. હું આજે જવાનો હતો પણ આવડું મોટું ભગીરથ કરે છે. પહેલી વખત એવું છે કે બાપુની માફી માંગુ, બાપુ હું નથી આવી શકવાનો. એટલે દર વખતે ઇફતાર પાર્ટીમાં મારું આમંત્રણ બાપુનું એનું ફરજિયાત હોય છું. ચાંદભાઈ વનગામાં વિનંતી કરું કે સ્ટેજ ઉપર આવે, બાપુ તેમનું સન્માન કરે. ચાંદભાઈ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.
પૂજા માટે આવી જાઓ બધાય. डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ सत्य अहिंसा और धर्मों का पग पग लगता मेरा, वो भारत देश है 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 मेरा। ये वो धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम तुम्हारा। हरि ओम हरि ओम हरि ओम। ये वो धरती जहाँ ऋषि मुनि जपते हरि नाम तुम्हारा, जपते हरि यहाँ एक एक बालक मोहन है और राधा एक बाला, राधा एक बाला, जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता डेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा। બોલો ભારત માતા કી જય. હવે યજ્ઞના યજમાન ભૂદેવ પૂજા માટે અને શિવ અને પાર્વતી આજે આપણે 7મો દિવસ કથાની પૂર્ણાવતી, તો બધાય દેવતાઓ કથા સાંભળવા આવે છે અને દેવોના દેવ મહાદેવ એટલે આપણા ગુરુ, એની આજે પૂર્ણાવતી દિવસે આપણે અહીંયા પૂજન કરીએ છીએ અને અહીંયા 1008 જે દીવા પ્રગટાવ્યા છે અમારા 2-3 બહેનો સ્વયંસેવકો બધાને એક એક દીવો પ્રગટાવીને આપશે. પોતાની જગ્યાએ બેઠા બેઠા જ આરતી કરવાની છે. મુખ્ય યજમાન જે બધા છે એ આરતી ઉતારશે. હા, તે આપ સૌ યજમાન આ બધા અત્યારે દીવાની વાર છે. હજુ આ પૂજા પતી જાય પછી દીવા આપો આરતી ટાઈમે. અત્યારે નહીં. આપની પાસે ચંદન અક્ષત અબીલ ગુલાલ ત્યાં છે. ભીખાભાઈનું સ્વાગત બાપુ કરશે. ભીખાભાઈનું સ્વાગત બાપુ કરશે. આપણી વચ્ચે ના ના બાપુ ના. આપણા નગરપાલિકા મહાનગરપાલિકાના કમિશનર સાહેબ નવનાથ ગવાણી સાહેબ આવવાના હતા, પણ તેમને આજે મીટિંગ છે એટલે નથી આવી શક્યા કલેક્ટર સાહેબને ત્યાં. તેમજ ડેપ્યુટી કમિશનર અર્જુનભાઈ ચાવડા સાહેબ એ પધારવાના હતા. મને કીધું હું આવતો હતો તમારે અહીંયા, જતો રહ્યો દ્વારકા બાપુ. નું સાહેબ આવડો મોટો વળાંક ક્યાંથી આવી ગયો? મને કે હું દ્વારકા દર્શન કરીને હાંજે આવીશ કે હવે. મને કે વહેલો મોડો આવું પણ માફ કરજો કે હું દ્વારકા દર્શન કરીને એટલે ભાગવત દર્શન થયા બરાબર ગાંઠજો કે. એટલે સાહેબ માટે જોરદાર તાલીથી વધાવજો સાહેબને. તેમજ વિરેન્દ્રભાઈ આચાર્ય
નગરપાલિકાના પૂર્વ પ્રમુખ હતા, તે પણ આવવાના હતા, પણ અકાળે તેમના કાકાનું અવસાન થયું આજે, એટલે વિરેન્દ્રભાઈ આવી નથી શક્યા, એટલે એનો આપણને સંદેશો છે. ખૂબ ખૂબ આભાર. આપણા ધારાસભ્યશ્રી પણ આવવાના છે, પણ લેટ આવવાના છે, બહુ લેટ આવવાના છે. એ બધાની વચ્ચે તો માફી જ માંગી છે કે હું લેટ આવીશ, પણ આવીશ ખરો, અને હું તમને મળી નીકળી જઈશ બાપુ. આવો ધારાસભ્યશ્રીનો સંદેશો છે. ખૂબ ખૂબ આભાર. જે કંઈ અહીંયા ફોટાના યજમાનો છે એ પરિવાર સાથે તરત જ આવી જાય અને ઝડપથી અહીંયા પૂજા ચાલુ થાય. શાસ્ત્રીજી માઇક આપે. તમારે તો કામમાં જ રહ્યો ને. હવે અહીંયા મહાદેવની પૂજા થાય છે. શાસ્ત્રીજી માઇક આપે. અહીંયા ઉભા કરી. ઓમ નમઃ શિવાય. બોલ ને. અહીંયા ઓમ શુભ મુહૂર્તમ ક્ષેમમ કલ્યાણમ આરોગ્યમ ઐશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. આજના શ્રીમદ ભાગવત સપ્તાહના અંતર્ગત માતાજી જ્યારે અંદર આવતા કથા રહ્યો. અંદર લાવો. વિરામ થઈ રહી છે મહાદેવ અંદર લાવો. તે પૂર્વે અહીં વ્યવસ્થિત કરે. અભિષેક દૂધ બધું લાવ્યા. મહાદેવજીનું દિવ્ય ભવ્ય પૂજન કરવા જઈ રહ્યા છીએ, ત્યારે સૌપ્રથમ આપની પાસે પૂજાની થાળીની અંદર ચંદન છે, ચોખા, અબીલ, ગુલાલ એ આપ સૌ જોઈ લેશો અને ચંદનને ત્યાં પલાળી લેજો. થોડુંક પાણી વધારે પણ ના પડે અને પ્રથમ આપના કપાળની અંદર તિલક કરશો. ઓમ સ્વસ્તિ રેખાબેન આવ્યા હોય તો અહીંયા પધારે વ્યાસપીઠ ધર્મ ઉપર. કલ્યાણ વૃદ્ધિરા વિનાયક પ્રિયા નિત્યમ ત્વામ ચ સ્વસ્તિમ બ્રુવંતુ નઃ. આપણે નારદાદ્યા રેખાબેન આવ્યા હોય તો ઋષિગણા એ ચાન્યે ચ તપોધનઃ ભવન્તુ યજમાનસ્ય આશીર્વાદ પરાયણઃ. ત્યાર પછી આપ સૌએ 3 વખત જલપાન કરવાનું છે. જમણા હાથમાં જળ લઈને પાણી લઈને 3 વખત આચમન કરવાનું છે. ડાબા હાથમાં ચમચી અથવા કળશ હોય, જમણા હાથમાં લઈને 3 વખત આચમન કરવાનું છે. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. અહીંયા જે અમારા રહ્યા ને મેને ભાગવત નથી આવડતી. મને ભાગવત નથી આવડતી, શીખતો હતો અને વિચાર કરતો હતો પહેલી કથા ક્યાં કરવી અને પહેલી કથા ક્યાં કરવી એવો વિચાર કરતો હતો. અને એમાં એમના બાજુની સોસાયટીમાં એક દલવાડી બેન રહેતા હતા. એ કોઠારીના કોઈ સગા રહેતા હશે અને મને ઓળખતા હતા. હું ત્યાં ગયો, મેં એમને કીધું આપણે એક ભાગવત કરવી છે. તો એમને મને કીધું ભાગવત કરીએ તો રેખાબેન સિવાય ક્યાંય થાય નહીં. અને મને રેખાબેનના ઘરે લઈ ગયા. મને કે આ બહાર મંડપ પડ્યો, આપણી આ શેરી 10 બાય 10નો જ રોડ, અને એની અંદર અમે પહેલી ભાગવત કરી અને સાંજે જમવા બેઠો. મેં કીધું રેખાબેનનો ફોન આવ્યો. મેં કીધું એ ના પાડી. તા રેખાબેને એવું કીધું બાપુ 71 પાટલા કરી નાખ્યા છે. 71 પાટલા બાપુ કરી નાખ્યા. તમે કાંઈ ચિંતા કરતા નહીં. જમવાન આવેલી બાપુ અઠવાડિયાનું શાક બાપુ લઈ જાઓ. એટલું બધું દાન પહેલી કથામાં મળ્યું. તેથી મને વિશ્વાસ હોય તો કથા કરવી પડે. એ બાપુ બધું જેનો કોણ આમ? આત્મા પવિત્ર હોય ને એ જ આ કરી શકે. પોતે તમે જોયું ને આપણા ગટા મહારાજને, હે, જેના ઘરે જેના કુખે જમ્યો હોય સેવાભાવી દીકરો, એ પણ ગટુ મહારાજે વિનંતી કરું સ્ટેજ ઉપર આવે. ગટુ મહારાજનું અહીંયા ઉપર આવે, એમના મમ્મીને હસ્તે જઈને બાજુમાં રાખીને સન્માન કરું છું. અમારે ગટુ મહારાજે એમને જો અભિમાની નથી કે મારું મમ્મીનું સન્માન કર્યું એટલે મારું આવી ગયું. આવતા રહ્યો ઉપર ગમે ત્યારે ગટુ મહારાજને કહ્યો, ગટુ મહારાજ હાજર જ હોય. આ આખી કથા રહે ને ગટુ મહારાજ એને પોતાના માથે ઉપાડી લીધી. એટલે હું તો હાવ નવરો જ રહ્યો.
હવે તાલી પડો ગટુ મહારાજ, જોરદાર વધાવો તાલી ગટુ મહારાજને. દીપકભાઈ, હવે આપણે ભૂદેવનું સ્વાગત કેવી રીતે કરાય? મને તો ઉભા કર્યો. આવી બાજુ. મને કાંઈ આપણા લાડીલા અને ખૂબ જ આ પરિસરમાં રહેતા તેમનું અભિવાદન કરીએ. ઓમ શતમિન્નુ શરદો અંતિ દેવા જત્રા નચક્રા જર સંતનુ નામ પુત્રાસો જત્ર પિતરો ભવંતિ માનો મધ્યારીરિખતાયુર્ગંતો હો આયુષ્યમ અભિવૃદ્ધિરસ્તુ. જય બાપુ, હા જી. મેં પહેલા દિવસે તમને કીધું હતું, કથા શરૂ થઈ કોઈના આગળ પાછળ કોઈનો વારસદાર ના હોય, એના વારસદાર બનીને આજે સેવાની એની પૂજા કરજો. આપ સૌને વિનંતી કરું છું. તમે જાઓ ચાંદલા બંડલા કરો ને, તમે જાઓ, તમે મદદ કરો એ બચ્ચા શાસ્ત્રીજીને. આચમન કરી લીધું ત્યાર પછી હવે ધ્યાન રાખજો, આ યજમાનો ધ્યાન રાખો, જેમ કેમ કરો. હા, 3 વાર આચમન કર્યું. હા, હવે બે હાથ જોડી અને સૌ પ્રથમ ગણપતિ દાદાનું સ્મરણ કરીએ. તેઓના 12 દિવ્ય નામ છે, તેઓનું સ્મરણ કરીએ. મનની અંદર શ્રી ગણેશાય નમઃ, શ્રી ગણેશાય નમઃનો જાપ કરીએ. ધૂમ્રકેતુર ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાની ય પઠે છુણ્યાલપી વિનાયકમ ગુરુમ ભાનુ બ્રહ્મા વિષ્ણુ મહેશ્વરાન સરસ્વતીમ પ્રણોમ્યાદૌ સર્વકાર્યાર્થ સિદ્ધયે. આપ સૌએ બોલવાનું છે અસ્માકમ સર્વ કાર્ય સિદ્ધયે. જે શ્રીમદ ભાગવત સપ્તાહના અંતર્ગત આજે આપણે શિવ મહાપૂજા કરવા જઈ રહ્યા છીએ. આ કાર્ય આપણું સિદ્ધ થાય. એ પતિ પત્ની બેઠા હોય તો ભાઈઓ પાણીની આચમની પકડી રાખજો, અને એકલા બેઠા હોય તો પણ આપ પાણીનો જળ પકડી રાખજો. 3 વખત વિષ્ણુ પરમાત્માનું સ્મરણ કરીએ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ. શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણોરાજ્ઞાય પ્રવર્તમાનસ્ય અદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી લોકે ગુર્જર પ્રદેશે સૌરાષ્ટ્ર પ્રદેશે ઝાલાવાડ ગ્રામ અંતર્ગત ભોગાવા નદી સમીતટે ફલપ્રદ માસોત્તમે માસે પુણ્ય પવિત્ર શુભે ફાલ્ગુન માસે શુભે કૃષ્ણ પક્ષે અદ્ય ત્રયોદશ્યામ તિથો વાર શ્રેષ્ઠ બૃહસ્પતિવાસરે એવં ગ્રહ ગુણ વિશિષ્ટાયામ શુભ પુણ્ય તિથો અથ ગોત્રોચ્ચાર. આપ સૌ બેઠા છો, જો ગોત્રનું ઉચ્ચારણ કરજો. અન્ય આપ સૌ બ્રાહ્મણ અને ક્ષત્રિય સિવાય આપ સૌ કાશ્યપ ગોત્રનો ત્રી પ્રવરાન્વિત શુક્લ આદ્યાદિની શાખા ધ્યાયિન. આપ સૌ પોતપોતાના પિતાશ્રીનું નામનું સ્મરણ કરજો. અમુક નામને આત્મજમ, પોતાનું નામ બોલજો. બહેનો પોતાનું નામ બોલજો. પરિવારમાં જે કંઈ દીકરા દીકરી સદસ્ય હોય તેઓનું નામ બોલજો. સપરિવારો યજમાનો અહમ. પાણી પકડી રાખવાનું છે, હું કહું ત્યારે છોડવાનું છે. મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત શાસ્ત્રોક્ત સુખ શાંતિ સમૃદ્ધિ અર્થમ આયુ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ શાંબ સદા શિવ ઉમેશ્વર મહાદેવ કૃપા પ્રસન્નતા સિદ્ધિ અર્થમ પૂજનમ અર્ચનમ અહમ કરીષ્યે. જળ છોડી દો. ડાબા હાથમાં અક્ષત રાખો, ચોખા રાખો, થોડા 2-5 દાણા એવી રીતે કરીએ છીએ. આ અક્ષત દ્વારા આપણું હંમેશા રક્ષણ થાય એવા મહાદેવજીને પ્રાર્થના. એવમ દશ દિશો રક્ષે ચામુંડા શવવાહના. જમણા હાથમાં લઈ અને માથા ઉપરથી એ અક્ષતને વેરી દો.
હવે આપની પાસે કળશ છે, જળ છે હાથની અંદર, અને સમુદ્રના પાણી જોઈ હમણાં જ કુંભ મેળો સંપન્ન થયો અને એવા તીર્થ દેવતાઓનું આહ્વાન કરીએ. આ સામાન્ય પાણીને તીર્થ જળ બનાવીએ. દિયો આ કુક્ષોતુ સાગરા સર્વે સપ્તદીપા વસુંધરા ઋગ્વેદો યજુર્વેદ સામવેદો અથર્વણ ગંગેશ યમુનેશ્ચૈવ ગોદાવરી સરસ્વતી નર્મદે સિંધુ કાવેરી જલસ્મિન સન્નિધિમ કુરુ બ્રહ્માંડોદર તીર્થાની કરે પૃષ્ઠાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થન દેહિ દિવાકર. હવે જમણા હાથની મોટી આંગળી આકાશ તરફ 3 વખત ફેરવવાની છે. મોટી જો 5 આંગળા છે ને એમાં સૌથી, અને કળશમાં જે જળ છે તેને સ્પર્શ કરો. બ્રહ્માંડો દર તીર્થાની કરે પૃષ્ઠાની તે રવે તેન સત્યેન મે દેવ તીર્થન દેહિ દિવાકર. હવે ભાઈઓ એ કળશ ઉપર જમણો હાથ અને ઉપર ડાબો હાથ રાખો. તેમની ઉપર અમારા બહેનો જમણો હાથ અને ડાબો હાથ રાખો. અને મનની અંદર વમ શબ્દ, વમ એનું ઉચ્ચારણ 8 વખત મનમાં ભણી જવાનું છે. જાપ કરો, 8 વખત બોલવાનું છે મનની. જો આ ખૂબ જ દિવ્ય ક્રિયા છે કે ક્યારે પણ આપણને તરસ લાગી હોય ને, ટ્રાવેલિંગ કરતા હોય કે ક્યાંય હોય ને કે આપણે કલાક ખૂબ જ તરસ લાગી છે, કલાક 2 કલાક સુધી પાણી પીવા મળવાનું નથી, તો આપણી દિવ્ય સંસ્કૃતિ છે. તમે વમ 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 નું રટણ કરશો ને, જાપ કરશો ને, તો એ તરસ छिपाઈ જશે. એવી શક્તિ રહેલી છે આ વમ શબ્દની અંદર. એટલે જે આપણી લાર મોઢાની અંદર પૂજયામિ પશ્ચિમે સામવેદાય નમઃ, સામવેદમ પૂજયામિ ઉત્તરે અથર્વવેદાય નમઃ, અથર્વવેદમ પૂજયા. અને તીર્થ દેવતાઓનું જળ અહીંયા આવ્યું છે. જળના તીર્થ દેવતાઓ બિરાજમાન થયા છે. જળને નમસ્કાર કરીએ. ઓમ નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેત હારાય સુમંગલાય શુભાસાદિનાથાય નમો નમસ્તે. વરુણ સહિત ગંગયામિ. પછી કળશમાંથી ડાબા હાથમાં જળ લઈ કરીએ. અહીંયા ગંગા યમુના દરેક તીર્થનું આહવાન થયું અને હમણાં જ કુંભ સંપન્ન થયો, તો એવા કુંભ સ્નાન પણ આપણે સૌ કરીએ. ઓમ આપો હિષ્ટામયો ભુવસ્તાન ઉર્જે આપો જનયથા જનઃ એવં સર્વં પવિત્રમસ્તુ. અસ્તુ પવિત્રીકરણ. તેઓને નમસ્કાર કરીએ. ભો દીપ દેવ રૂપસ્વમ કર્મ સાક્ષી અવિઘ્નકૃત. યાવત કર્મ સમાપ્તિશ તાવત તત્ર સ્થિરો ભવ. કર્મ સાક્ષીને દીપસ્થ દેવતાએ નમઃ નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. આકાશ મંડળ નમસ્કાર કરીએ. ઓમ ધ્યેય સદા સવિતુર્મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ. કેયુરવાન્યમય પૂતૃ શંખ ચક્ર. ઓમ આકાશ મંડલે સવિતુ સૂર્યનારાયણાય નમઃ માંડવરાયજી દાદાએ નમઃ નમસ્કારાન સમર્પયામિ. સમર્પયામિ. અથ દકીએ હાથની અંદર પુષ્પ અને અક્ષત રાખીએ. સૌપ્રથમ ગણપતિ દાદાનું સ્મરણ કરીએ, કેમ કે કોઈ પણ પૂજાનો પ્રારંભ કરતા પહેલા ગણેશજીની પૂજા અવશ્ય કરવી જોઈએ. હાથની અંદર ગણેશજીનું સ્મરણ કરીએ. પુષ્પ અને ચોખા રાખીએ અને જે ગણેશજીનું સ્વરૂપ છે આંખો બંધ કરી અને મનમાં એ સ્વરૂપનું દર્શન કરવાના છે. અથ ધ્યાનમ હરિ ઓમ ગણાનાંત્વા ગણપતિ ગું હવામહે પ્રિયાણાંત્વા પ્રિયપતિ ગું હવામહે. નિધિનંત્વા નિધિપતિ ગો હવામહે વશો મમ આહમજાનિ ગર્ભધમાત્મજાસि ગર્ભધમ. ઓમ ગણેશજીના પત્નીનું નામ શું છે? અમારા યજમાનો કેટલા બેઠા છે? આપણે બોલવામાં ખૂબ જ ધ્યાન રાખતા નથી, પણ એમને બોલી જઈએ છીએ. સિદ્ધિ અને બુદ્ધિ એ ગણેશજીના પત્ની છે. રિદ્ધિ સિદ્ધિ એમના કુંવરી છે. આપણે ગરબો આપ જોવો છે અત્યારે પૂજામાં ધ્યાન છે, એટલે એમાં સિદ્ધિ અને બુદ્ધિ ગણેશજીના પત્નીનું નામ છે. એવા સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મન્મહાગણાધિપતે ભગવાનનું જે થાળું છે, જ્યાં ભગવાન જ્યાં બિરાજમાન છે ત્યાં અર્પણ કરો. સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મન્મહાગણાધિપતે નમઃ. ધ્યાય ધ્યાનમ ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. ગણેશજીનું સ્મરણ થઈ. બેકેમ બાલિકે નમાનયતિ કશ્ચન સસત્યશકઃ શુભદ્રિકામ કાંપેલવાસિનીમ. ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે આત્મનકુલ દેવ્યે નમઃ નમસ્કારાન સમર્પયામિ. ત્યાર પછી હાથની અંદર પુષ્પ અને ચોખા રાખીએ અને દેવાધિદેવ મહાદેવજીનું સ્મરણ કરીએ. મનની અંદર દ્વાદશ જ્યોતિર્લિંગ આપણા દેશમાં બિરાજમાન છે. અહીંયા પણ મહાદેવજીનું ખૂબ જ સુંદર મજાનું સ્વરૂપ બનાવવામાં આવ્યું છે. તો જે મહાદેવજીનું દર્શન કરતા આંખો બંધ કરી અને તેઓનું દર્શન કરીએ અને મહાદેવજીને કહી, હે મહાદેવ,
આપની આ પૂજા કરવી છે ત્યારે સૌ પ્રથમ આપના શ્રી ચરણ કમળની અંદર અમે નમસ્કાર કરીએ છીએ એવા ભાવ સાથે ઓમ નમઃ શંભવાય ચ મયો ભવાય ચ નમઃ શંકરાય ચ મયસ્કરાય ચ નમઃ શિવાય ચ શિવતરાય ચ શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ ધ્યાય ધ્યાનમ સમર્પયામિ સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી પાણી સમર્પયામિ ત્યાં ભગવાન બિરાજમાન છે ત્યાં અર્પણ કરો નમસ્કારોમી હવે આપને ત્યાં ફાવશે ને થોડા જે થાળું અથવા જે જળ છે એ ભગવાન ઉપર ક્રિયા કરવાની છે થોડાક સેજ આગળ આવી જાઓ જેથી કરીને આપણે પૂજા સારી રીતે કરી શકીએ હા કઈ વાંધો નહીં સમજી બરાબરથી અભિષેક ચાલુ કરી દો. જેમ આપને અનુકૂળતા રહે એ રીતે ભલે થાળામાં પણ પાણી પડશે તો પણ મહાદેવજી સ્વીકારશે હા રુદ્રાય નમઃ વાદ્યોપાદ્યમ સમર્પયામિ હસ્તયો ચૈવ મધુ ચ શર્કરાયુતમ પંચામૃતમ મયા નીતમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતે પંચાખત શુદ્ધ જળ એ શિવલિંગ ઉપર અર્પણ કરજો પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ શુદ્ધોદક સ્નાનાંતે શુદ્ધ આચમનીયમ સમર્પયામિ ત્યાર પછી ભગવાન એટલે કે શિવલિંગ ઉપર પુષ્પ અને ચોખા પુષ્પની પાંખડી અભિષેકાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ અને શાંબ સદાશિવ મહાદેવજીને નમસ્કાર કરીએ ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રાહિ મામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને ઓમ શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ નમસ્કારાન સમર્પયામિ હાથની અંદર જળ રાખજો થોડી ઉતાવળ રાખજો કેમ કે આપણી પાસે સમય ખૂબ જ થાળા ઉપર અર્પણ કરો હવે ત્યાર પછી ધીમે ધીમે એ શિવલિંગ ઉપર અભિષેક કરવાનો છે આપ સૌની અનુકૂળતા રહે એ પ્રમાણે એ શિવલિંગ ઉપર અભિષેક કરશું મનની મહાદેવ महिम्नः पारं ते परमविदुषोऽयज सदृशी स्तुति ब्रह्मादीनामपि तदवसन्ना स्वयि गिरा अथवाच्य सर्व स्वमतिपरिणामावधिगुणं ममाप्येष स्तोत्रे हरनिरपवाद परिकर अतीत पंथानं तव च महिमा वाङ्मनसयुत गुणः कस्य विषय पदे तर्वाचिने पतति न मनः कस्य न वच मधुस्फीता वाच परमोर्विस्मयपदं मम त्वेतां वाणीं गुणकथनपुण्येन भवता पुनामीत्यार्थेऽस्मिन् पुरमदनबोधे व्यवसितः तवेश्वर्यम् अव्यानामस्मिन् वरदरमणीयामरमणि विहान्तो पत्रमूर्वी लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं तदपि तव गुणानां मीशपारं नयाति
यदक्षरं प्रदं भ्रष्टं मात्राहीनं च यद्भवेत् क्षम्यतां परमेश्वर शाम्ब सदाशिव महारुद्र प्रियतां नमः। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। मृत्युंजय महादेव त्राहि मां शरणागतं जन्म मृत्यु जरा व्याधि पीडितं कर्म बंधने। ओम नमः शिवाय, 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 ओम नमः शिवाय। हेलो ओम शाम्ब सदाशिव महारुद्राय नमः। अभिषेक स्नानं समर्पयामि। अमृताभिषेकः अस्तु अमृताभिषेकः। પોતપોતાની જગ્યા પર બેસી જાઓ અને આ બધાને દીપમાલા પ્રગટાઈને આપવાની છે. એ બધા બેસી જાઓ 2 મિનિટ. હવે 2 મિનિટ. હા બોલો. અહીંયા આપણા શાસ્ત્રીજી ટાઉનશીપના જયદીપભાઈનું સ્વાગત બાપુને કહું કે જયદીપભાઈનું સ્વાગત કરશે. જયદીપભાઈ જાઓ. નટુભાઈ રાજપરા, નટુભાઈ રાજપરા, નટુભાઈ રાજપરા તેઓ સ્ટેજ ઉપર આવે અને બાપુ એમનું સ્વાગત કરશે. આવો નટુભાઈ રાજપરાનું. આવો 2 મિનિટ. તમે આવો ભૂદેવ. જયદીપભાઈ આવો. ત્યારબાદ બાપુનું સન્માન હવે અમારા કથા પરિવારના- થોડીક જ બાકી છે. 15-20 મિનિટ બસ. અમારા પરિવારના ત્યારબાદ સભ્યોને વિનંતી ભોજન. કરું કે બાપુનું સન્માન કરવા માટે આવે. નટુભાઈ રાજપરા ઉપર જાઓ. બાપુ નટુભાઈનું સ્વાગત કરજો. અમારા પરિવારના દરેક સભ્યો આવે અને બાપુનું શાલ ઉડાડી બોલો કૃષ્ણ કનૈયા લાલ આ વ્યાસપીઠનું સન્માન કરે. એટલે તમે જઈ તો બોલો. આવો આ બાજુ. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. બસ હવે અમારા પરિવારના બધા સભ્યો આવી જાય એટલે બાપુનું આપણે સન્માન કરી લઈએ. અમારા પરિવારના દરેક અમારા ભાઈઓ ન આવ્યા હોય, તમારે વહુ જે આવ્યું હોય એ પણ આવે. ત્યાર અને દરેક પછી બધા આવે. ત્યાર પછી બધાને સ્ટેજ ઉપર બોલાવીશ. હા, કોઈ ચિંતા ઊભાનો જગ્યા ન ખોલતા. ટોટા પરિવારમાંથી જેટલા પણ આવ્યા હોય બધા આવી જાય. નાનું બાળક આવ્યું હોય તોય પણ આવી જાય. બધા જ લોકો આવે, બાપુનું સન્માન કરી લઈએ આપણે. ત્યાર પછી અમારા પદુભાઈ, સરદારભાઈ હોય, અરવિંદભાઈ હોય, ટાઉનશીપના દરેક મેમ્બરો ત્યારબાદ બાપુનું સન્માન કરી લઈએ. બાપુને શાલોડ ટાઉનશીપ વતી સન્માન કરે. રામભાઈ હોય, જે કંઈ હાજર હોય ટાઉનશીપના મેમ્બરો, કારણ કે બધાનું નામ લેવા જઈએ તો લાંબુ લિસ્ટ છે, 148 જણાનું. એટલે બધા જે હાજર હોય બધા આવી જજો. ત્યાર પછી અહીં ભગવાન શાંબ સદાશિવજીનો અભિષેક સંપન્ન થયો. હવે ભગવાનને તિલક કરવાનું છે. શિવલિંગ ઉપર તિલક કરશો. બહેનો ત્યાં જે થાળું છે ત્યાં માં જગદંબા બિરાજમાન છે, ત્યાં બધા કંકુનું ટોટા તિલક પરિવાર કરવાનું છે. આ ઉપર આવી જાય વ્યાસપીઠ ઉપર. ફટાફટ. ચોખા, ચોખા, પુષ્પ, અબીલ, ગુલાલ એ દરેક દ્રવ્ય ત્યાં મહાદેવજીને અર્પણ કરીશું. છે મંત્ર મહામંગળકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગળકારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ જાપ જપો સૌ નર નારી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય.
કર્યા એ મંત્રથી રામ વિજયને વરા શ્રી રામેશ્વરને યાદ કર્યા શ્રી રામેશ્વર કરી પૂજાને શિવને પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય શાંબ સદાશિવ મહારુદ્રાય નમઃ ગંધમ સુગંધમ અક્ષતાનિ પરિમલદ્રવ્યાણી સુગંધપુષ્પાણી સમર્પયામી બોલો શ્રી ઉમેશ્વર મહાદેવ કી જય